હાલો મિત્રો, આપણે બધાનું હાર્દિક સ્વાગત છે મારા ફર્સ્ટ મિની બ્લોગમાં. અત્યારમાં આપણે નીકળી ગયા છે દૂધ લેવા, મોઢું ધોયા વગીના. રાતે કેટલો વરસાદ પડ્યો કોને ખબર, આખા દાવોના ખાબુશા વીરા ક્યાં સી વાગ્યા ને તા તો વિચાર આવ્યો કે આવામાં કદરામાં હવાર માગું એની કરતા તો રાતે મોનો કટો પીને હુઈ દઉં હારું. મસ્ત જોક મારા યા હસ રે હાલતા હસ. આવો નજારો જોજો પછી મને એમ સુન્યો બાકી ઉતારવો પડશે વિડિયો. આવો નજારો તો તમારે જોવો હોય ને તો ખબર માગું પડે મોઢું ધોયા વગીનું ખાડા ખડિયામાં. હો નજારો હું મેકવા દે ને લીવર દેવા દે. હું પોતારમાં હવારમાં તારથી ને આપણે વેતીનું થવાનું છે ભાઈદરીના મેળામાં ગોપનાથ. પછી તો આપણે કોળાને આપ્યું હો ભાઈ લીવર 180 હો. પછી તો અમે ગોપનાથ જવા મેળામાં હાલવા મેળામાં મોદીને કીધું કે હમણાં જ ગાડી મેકલું કે તમારી હાટું ને અમે તો નીકળ્યા. પછી તો મોદીએ મેકલી હો ગાડી, એક ગાડીમાં 4 ફૂટકે દેવા બેહીને જાય હો. એ પછી મેળામાં ભડા પડી રોદામાં હો. બાકી મોટા ધીમે આગળ ને અમે ટાટિયા ભાંગી જઈશું ને તમે મેળા કરાવીને રહેશો ધીમે કાઢી લે બહાર. તો જો 4 પાડા બેઠા છે તો યાર રોદામાં ભખાડ જાય છે હો. પણ ગોપને આગું નહીં પણ હવે આવી જો ગોપને લે લીવર દે તો ભાઈ વાક આવ્યો ને કઈ લીવર દીધું અમારે કેવું મોટા ધીમે આગળ અમે ટાટિયા ભાંગીના થઈશું. ફાઇનલી અમે પોગી ગયા છે ગોપનાથ ને ગાડીને નાખી વાઈડમાં અમે મીડા હાલવા. વિક્રમભાઈ કે માણા તો ઓ હોય કે કેટલું માણા હોય કે ચલો. ઓહો હું તો ગાડીઓ જોઈને ગાંડો થઈ ગયો. મને એમ છું કે એકલીન વાઈડમાં નાખ્યો हे रहा नहीं जाता तड़प ही ऐसी है ना દીદી ઓ માણા દા દોના દુકાન અંદર આવ્યો તો બધે જમવા બેહી જાવ. બધે દાવીના જીગા લીલીને જમવા બેહી જાવ તો ખરી કેમ માણા ખાયો. તા તો દાદા દેખાણા અમને તો આમ તો દાદા દો ડોલ લીન ભાગ્યા હો. દાદા બાકાજી કીને ડોલ લીની તો ઉપડ્યા હો. આ જમીન નો મતલબ એટલે પાર્સલ લીન ભાગ્યા દરિયામાં ખાવા હો. ધોતો થાય દાદાને લાવજો વાહે 3 કિલોમીટરની જમવા લાઈન લાગેલી દાદા પાર્સલ કરીને દરિયામાં લેતા આવે. જો તમે એકવાર અહીંયા તો એક ભાલો લઈને શેની ઉભો હો. તો કોઈ આડો બોલો છો ને તો સૂટો ભાલો કાકર દો. તે પગતા પગ મેકવાન જીગાની હો. 3 થી 4 લાખ માણસ તો પગી જ છે ઉભો હો. પોળાનાથ કે તમે વટી દો બટા પછી પગે લાગી દો. અમે તો પછી આય જોયું ઘડીક વાર ને પછી હાલવા મીડા હો કે હાલો બધે દરિયામાં. પછી તો અમે અહીંથી રાખ્યો ભોળાનાથનું માન અમે હાલવા મીડા દરિયામાં હો. તમે આમ જોવો તો ખરી માણા એટલે હામી નહીં એટલું 2 થી 3 લાખ તો માણા અહીંયા જ ઊભું ખાલી. ઓહ कहाँ से आते हैं ઓય માણા દો તમે આમ. ઓહો નાલા ઠેકીને અમે તો ડાયરેક્ટ આવ્યા હો ભાઈ દરિયામાં. દો તો ખરી તમે માણા દો એટલું માણા પાકિસ્તાનમાં નહીં હોય. ઓહો દો તમે દાન નથી લઈ ના સુધી માણા હો. બાકી આહા એટલું બધું માણા હવે આંકા દો તો પાણીપુરી ડોડા ભેળ ને બાકાજી કી બોલે દો. ઓહો હોય આવો તો મોસમ જોવાય થાય ન મળે તમને. તમે એકવાર આવો ગોપનાથ મહાદેવ ખબર જો એકવાર પબ્લિક તો તમે એકવાર. ઓહો આવો નજારો જોઈને ભાઈબંધો ક્યાં તો ફોટા પાડવા મન જોઈએ કે ફોટા પાડી તો મને એમ થયું કે હું 2 પોતે ફોટા પાડી લઉં પછી પાછો આપણે મિની બ્લોગ ચાલુ કરીશું. તમે ફોટા પાડી લઈ ફોટા પાડીને ડાયરેક્ટ આવી ગયા ડોડા ખાવા હો. ઈ ડોડા પા અમેરિકન ડોડા અમેરિકાથી સ્પેશિયલ અમારી હાટું ડોડા મેકલાવ્યા હો. અરે મિત્રો આટલા ડોડા તીખાય તો આ તેને તો પાછા તીખા તેને લાગતું જ ને તો લેવા મીડા ડોડા ખાતા ખાતા અમારા મોરી ભાઈને આ યાદ આવી ગઈ હોય એની ભીખાભાઈની કાળી. ઈ તો બે આંખે રોવા મીડો હો. સાનોય નો રે ડોડા ખાઈને અમે આવી ગયા ઉપર. મને એમ શું કે લાઈવ આવડા એકાદી વિડિયો આયેલો ઉપેલો બતાડવો હો. અહીંયા તો છોકરા બધા ઈસકાની બાગાજી કી બોલાવો ને અમાર તો લાલભાઈ બાય બાય કરે. અમે પછી આવી જા ભૂખ લાગી એટલે ભેળ ખાવા. પછી તો અમને આમ ભેળના પોસ્ટર જોઈને થઈ ગયું કે નહીં ભેળ ખાવી પડશે હો. મેડમ બધા કે હાલો ભેળ ખાવી છે હો. પછી તો હું લઈ ગયો ચાર ને અંદર. પછી તો ઓર્ડર આપીને પછી તો બેઠા ચાર બોસની જેમ ખુરશી હો. પછી તો ફાઇનલી ભેળ આવી ગઈ. લાલભાઈ કે ઓપી કે હો મજા આવી ગઈ કે. પછી તો અમે ફાઇનલી પછી થાય